તારીખ 1/6/2025ના રોજ અમરેલી જિલ્લાના ચલાલાના ધારી રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિરે રતિદાદાના સ્થાને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ખેડૂતોના પ્રતિભાવ અને નવીનતાનું દસ્તાવેજકરણ અને ટેકનોલોજી અને સરકારી યોજના વિશે માહિતી. આ કાર્યક્રમ યોજાયો તેમાં ચલાલા નગરપાલિકા પ્રમુખ ભૈલુભાઈ વાળા, નિવૃત્ત વિકસન અધિકારી શેખવાભાઈ, રતિદાદા, ખેડૂત ભાઈઓ પણ હાજર રહેલા હતા. રિપોર્ટર રાઠોડ મનીષ, NN ન્યૂઝ, ચલાલા. કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે એના પરિણામો ખાસ આપણે અમરેલી જિલ્લામાં ખેતીવાડીની તમામ યોજનાઓ આજે તમામ સ્ટાફ છે, આજે હોય આત્મા છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, સાથે અમારા નિવૃત્ત વિસ્તરણ અધિકારી શેખવાબાબુ પણ આજે ચલાવીને લાભ આપવા માટે પધાર્યા છે. ત્યારે દરેક ગામે જઈ ખેડૂતોને ખેતીની નવીનતમ માહિતી તેમજ ખેતીની અવનવી યોજનાઓને જાણકારી લે એટલે ખેડૂતો સુધી પહોંચાડવાનો આ ઉદ્દેશ છે અને આ રથ 15 દિવસ સુધી કાર્યરત છે. અને આમ તો માનનીય કેબિનેટ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ તેમજ મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ એક 15 દિવસનું આખું એક ફ્રી ખરીફ રજી કેમ્પેન છે. એમાં આજે ભારત દેશના દરેક જિલ્લાની અંદર જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો આવેલા છે, દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે તો આજે ખાસ ખેડૂતોને આપણે કોઈ ખેતીની માહિતી તો નહીં પણ અમારો એક ખાલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો પરિચય આપીએ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દરેક જિલ્લામાં, ભારત દેશના દરેક જિલ્લામાં છે. અમરેલીનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે કેરિયા રોડ, અને આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એની અંદર દરેક વિષય નિષ્ણાત હોય. એમ મારો વિષય છે રોગ જીવાતનો છે, તો દરેક ખેડૂતોને આપણે છે રોગ જીવાતની તાલીમ આપીએ. એવી જ રીતે એક બેન છે તો એ હોમ સાયન્ટિસ્ટ છે, બહેનોને અવનવી વાનગીઓ બનાવવાની તાલીમ આપી છે. એવી રીતે કૃષિ વિસ્તરણના વૈજ્ઞાનિક છે. તો દરેક વિષય નિષ્ણાત છે જે ખેડૂતોને માહિતી અને આપે. અને કેવીકેનું મુખ્ય કામ છે એ કોઈ સારી વેરાયટી હોય, સારી ટેકનોલોજી હોય, એ ખેડૂતના ખેતર ઉપર એનો ટ્રાયલ લે અને ત્યાં ખેડૂતોની તાલીમ કરે અને ખેડૂતોને દેખાડે કે ભાઈ આ 32 નંબરની વેરાયટી છે તો આમાં સારામાં સારું ઉત્પાદન આવે છે, રોગ જીવાત ઓછા આવે છે. બીજું કે તાલીમો થકી છે એ સારી ટેકનોલોજી છે ખેડૂતના ખેતર સુધી પહોંચાડે. બીજું ખાસ કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી આજે તમે જોતા હશો બિયારણ છે, ઘણી જગ્યાએ બિયારણ છે એ ભેળસેળવાળું હોય, આવડતી ફરિયાદ હોય. ત્યારે અમારું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું બિયારણ છે એ વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ તૈયાર થાય, સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર થાય. કોઈ પણ ખેડૂતને બિયારણ જોઈતું હોય તો એને ઓનલાઈન અરજી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરે એટલે ચોમાસું બિયારણ જોતું હોય તો માર્ચ મહિનાની અંતમાં, અને શિયાળું બિયારણ જોતું હોય તો સપ્ટેમ્બરની શરૂઆતમાં, એવી રીતે ઉનાળું જોતું હોય તો જાન્યુઆરી મહિનામાં જો એની ઓનલાઈન અરજી કરે તો એને શુદ્ધ અને ખાતરીબંધ બિયારણ છે આપણે અમારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે મેગા સીડ છે જુનાગઢ ત્યાંથી છે એને બિયારણ પ્રાપ્ત થઈ જાય. બીજું કોઈ ખેતીની વાત આપણે કોઈ રોગ જીવાતની એવી વાત અત્યારે ટૂંક સમયની અંદર આપણે ના કરી શકીએ, પણ જે ખાસ જે યોજનાઓ છે એની વાત કરીએ. એક કૃષિ પ્રગતિ એપ્લિકેશન કરીને આવી છે સરકારની, એની અંદર તમે તમારું આ લોગિન કરી અને પેલું કરો તો તમને આજે કેટલું તાપમાન રહે, કેટલો વરસાદ પડશે, કાલે કેટલું તાપમાન રહે, વરસાદ પડશે, તેમજ કોઈ પાક તમે વાવેતર કર્યો એ વાવેતરની તારીખ નાખો તો તમને 30 દિવસે, 35 દિવસે, 40 દિવસે કઈ ખાતર વાપરવું, કઈ દવા વાપરવી, આથી સમગ્ર જે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ આ એપ્લિકેશનની અંદર આવી જાય છે. તો દરેક ખેડૂતોને જ્યાં પણ તમે ખેડૂતોનો પ્રોગ્રામ થતો હોય ત્યાંથી આ કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો પ્રચાર કરો. બીજું ખાસ આજે માનનીય રાજ્યપાલ સાહેબ છે આપણા, એ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આખું નેશનલ મિશન ચાલુ કર્યું. આમ તો ખરેખર રાજ્યપાલ હોય તો રાજ્યપાલને એ જુદા કોન્વોકેશનને આ ટાઈપની કામગીરી હોય. આજે આપણા રાજ્યપાલ છે ખેડૂતના ખેતર ઉપર જઈને પણ સભાઓ કરે છે. તો આપણે આ પ્રાકૃતિક ખેતીની મુહિમને થોડીક આગળ વધારવી અને જે રાસાયણિક ખાતરોનો વપરાશ છે એ થોડોક ઓછો કરીએ અને એની અવેજીમાં કદાચ બહુ છે કોઈ પ્રાકૃતિક ખેતી ન કરે તો એની અવેજીમાં પણ જે બીજા વિકલ્પો છે એનો પસંદ કરી અને ઓછામાં ઓછું ઝેર છે જમીનમાં નાખીએ એવા ઉદ્દેશ સાથે બધાને વિનવું છું. જય હિન્દ, જય ભારત. આપણે આપણને વિનંતી કરીએ કે
સુવિધાનો આપણે મંદિરે આટલી બધી વ્યવસ્થા થઈ ગઈ આપણા માટે આજે એકને એક વાત તમને ખેડૂતોને વસ્તુ કરવામાં આવે એટલે આપણને સામાન્ય થોડુંક કંટાળો આવી જાય પણ નાની નાની બાબત ઘણી એવી હોય કે જેમાં તમે થોડો સુધારો કરો. ધારો કે તમે જીપ્સમ છે અત્યારે તમારે જે તે ડેપો ઉપર 200 રૂપિયાની થેલી મળે છે. તમારી જમીન ક્ષારવાળી છે કદાચ ન હોય તો એ 3 પ્રકારના કામ કરે છે. એક તો ક્ષાર દૂર કરે છે, બીજું એમાં પોષક તત્વો છે, ગંધક છે એ સસ્તામાં સસ્તું. તમે જે બીજું ગંધક લઈને નાખો એના કરતાં એ સસ્તું છે, એનો આપણે બધા ઉપયોગ કરવો જોઈએ. બીજું કે તમારા ગ્રામ સેવકને છે એ તમારે એક ગ્રામ સેવક તમને બધાને ન મળી શકે. તમારી પાસે એનો નંબર રાખવા જોઈએ અને વખતો વખત તમારે જ્યારે જરૂર હોય ત્યારે તાલુકા કક્ષાએ જાઓ તો તમારા વિસ્તરણ અધિકારી એને મળો. આ અમારા બાગાયતમાંથી વગાસિયાભાઈ છે. હવે તમે વગાસિયાભાઈ કહી શકો. આજના વિકસિત સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં આપણે સાહેબોએ જેમ વાત કરી એમ ખેતીને લગતી બધી યોજનાઓ છે એ ખેતીવાડી રીતે ચલાવતું હોય કે ખેડૂતોને આર્થિક રીતે કઈ રીતે ઉપયોગી થઈ શકે. ખેતીની સાથે સાથે બાગાયત વિભાગ છે એ પણ કાર્યરત છે. આપણે જે કાંઈ વર્ષોથી કપાસ મગફળીની ખેતી કરીએ તો આ કપાસ મગફળીની ખેતીમાંથી જે આપણે ઉત્પાદન મળે છે સરખામણીમાં બાગાયતમાંથી જે રોજુ કે ઉત્પાદન થતું હોય. કારણ કે આપણને ખબર છે કે ભાઈ દિવસે ને દિવસે વસ્તુ વધારો થતો જાય છે. આપણી બાબત તરીકે કંઈ છે એ ખેતી છે વાયુ ભાગ પડે તો એ નાના નાના ટુકડા થાય. તો હવે નાના ટુકડામાંથી આપણે વધારે ઉત્પાદન કરવું હોય તો આપણે બાગાયત ખેતી કરવી પડે.